હાથ મૂકું ગગા છેટનું હૈયું હળવું થઈ જાય. એ હૈયો હળવું નો થાય હો, ખીચા ખાલી થાય. લે હવે ગગા છેટ તમને ખવડાવું છું એમ કહેતા નથી ને કે ખિસ્સા ખાલી થાય. મેં ક્યાં પૈસા માંગ્યા? લે હવે માગીશ, મને ખબર છે તો જ તું ખવડાવતો હોય. કાંઈક પ્લાન તારો હોય ને તો જ તે. એ ગગા શેઠ મારો પ્લાન કાંઈ છે નહીં. આમ જોવો આ છે ને ખીચડી વગાડી ને એટલે ખાવ તમ તારે કેવી લાગે આમ જોવો. બરોબર કે નહીં? આમ કરીને હું થોડો પૈસા લઈ લો તમારે એવો પ્લાન મારો કીધે હોય કીધે નો હોય. આ જો 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 200 રૂપિયા છે તો હું બજારમાં જઈ આવું ને. જો આ પ્લાન હતો મને કેને હું પ્લાન હતો પૈસા લેવાનો. એ તો આમ તમને દેખાડું છું આમ પ્લાન મારો હોય કીધે પૈસા કાઢ લેવાનો. આ તો ઈ પ્લાન છો ને તારો. પૈસા મૂકજે. એ તો બજારમાં જાવ રહેવા દે ને. આ કોનો ફોન આવ્યો? મુકેશ કાકા. હા બોલો મુકેશ કાકા. હા મજામાં મજામાં. તમે? હા 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 બોલો ને, જે કામ હોય તમ તારે કહો મને. હા હા હું વ્યવહાર કરાવવાનો છે એમ. હા મુરત કે તો છે જ કે તમ તારે. હા કન્યાના કેટલા વર્ષ છે? હે 50 વર્ષ? એ તો કન્યા નો કહેવાય, ડોશી કહેવાય, ડોશી. હા કહેવાય ને ડોશીમાં કહેવાય એમ. હા હા હું વ્યવહાર કરાવું, મને કેટલી દલાલી મળશે? હે હા વાંધો નહીં 10,000 ને. એ વાંધો નહીં 10,000 મળતો હોય તમને હું વ્યવહાર કરાવું. તમને તેને બપોરે ફોન કરું. હા બપોરે ને બપોરે તમને ઘર ઘરું કરી નાખી. હા હાલો હાલો તો બપોરે ફોન કરવો. ગોકુળિયા હા એક ફાયદાની વાત છે બોલ. હું ફાયદાની વાત છે. ઘર ઘરું કરી નાખ ને 10,000 તો મળી જાય. ના ના એ કાકા છે મારે જે લગ્ન કરવાના છે અને એના વર્ષ તો 50 છે. મારે તો હજી 30 જ થયા. તો ગોકુળિયા એકાદો મુહૂર્ત તો ગોત ને. મુહૂર્ત થયો? હા એ નવરા દાદા ની ઈ બધા છે કે નહીં રખડતા જ હોય. આમ જોવો લાલુ દાદા ને રખડતા હોય. હા એ ગોકુળિયા લાલુ દાદા આવું વાંધા છે. તો પછી અને ઈ મસ્કાન દુકાને જ બેઠા છે. હા ઈ વાત છે. હાલ ને તો યાર હું બોલાવતા હું ને એવું લાગે તો. આ તો તું બોલાતા જા. હા, હા. તમે તમ તાર છે ને વઘારે લખી છે ખાવા છે. હા અને 200 રૂપિયા મારા આગળ રહ્યા. જલ્દી બોલાઈને આવે કે 10,000 રૂપિયા આપડા. હે લાલુ બાબા, હા આ કાલ ઓલી આપણા ગામમાં જાન આવી હતી ને તમે બાજા તા હું લેવા? ભાડે તે નમસ્કાર. કેમ? ત્યારે હું નાનો હતો ને ત્યારે મોટાના લગ્ન થતા હતા અને હવે મોટો થઈ ગયો ને તો નાનાના લગ્ન થાય. ભલે ત્યાં નો થાય મને. થાય અને એક મેં પાછી બીજી એક તમારી વાત સાંભળી હતી હું કે જ્યારે તમે નાના હતા ને ત્યારે તમે 4 થી 5 છોકરીઓના માંગા કેન્સલ કર્યા હતા. સામેથી ના તમે પાડી હતી. એ વાત હાચી કે ખોટી? હા ઈ વાત હાચી મુસ્કા. કેમ ના હુલા પાડી હતી? તો મારે હે ને હિરોઈન હારે લગ્ન કરવા હતા. હે? પણ લાલુ બાબા તમે ક્યાં હીરા જેવા લાગો છો? એ લાલુ બાબા હીરા રેખા જ લાગે છે. હાલો લાલુ બાબા એક ખુશીના સમાચાર છે તમારા હાટુ. ક્યાં? ઘરે હાલો કાકા શેઠે વાત કરી લીધી. હાલો એ ગોકુભાઈ હું છે કેતો ખરી? ઈ કેવું નથી. હે ખુશીના સમાચાર છે. ગશેઠે વાત કરી નાખી. તાર ગળે ન ઉતરું. સાવું પડશે પાછળ. આવો લાલુ દાદા આવો. બેજો લાલુ દાદા. હા ગોકુળિયા હા ઓલાદાનો સામાન બધો અંદર જ છે. ત્યાર કહી દે જલ્દી. હા હા હવે ઢોલ સવાય ભાગશે લાલુ દાદા. ગોકુળિયા જાન લઈ જવાનું છે. ગોકુળિયાની નહીં તો તમારી જાન લઈને જવાનું છે. એ લાલુ દાદા આમ જોવા આ બંડી કાઢ નાખો જલ્દી. હાલો સ્ટાર્ટ કરી સ્ટાર્ટ કરી. આ શેરવાની પહેરી લો. આવો લાવો. આજ ક્યાંથી દીવું તો હે? એ નાસો ભાઈ નાસો લાલુ દાદાના લગન છે. નાસો ભાઈ નાસો લાલુ દાદાના લગન છે. ઓય ઓય લગન છે. હાલ્યો. આ તો નથી બોલા તો કમ્પ્લીટ યાર. ઠીક ક્યાંક લગનમાં શૂટિંગમાં જતા હશે એમાં આને છે ને વરજાનું પાત્ર હશે એમને. શૂટિંગ નથી હવે. મસ્કા ચલે એનું ઘરઘરું કરવા જઈએ ફૂલ હાર કરવા. હે હાસુ હાસુ એ લાલુ બાબા આમ જો ઘરઘરું ન કરવું હોય તો મારા ધ્યાનમાં એક માંગુ છે કે તમે કહેતા હોય તો નાખું. ના મુસ્કા. હવે તું માંગુ નાખવા રે તો લાલુ દાદા એમ પાછા કરતા થઈ જાય. લાલુ દાદા મોટો થયો છે હવે નાનો પાડતા. ઓલા ભાઈનો ફોન આવ્યો. હા ઉપાડ ઉપાડ. હાલો હા બોલે તો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો જાન લઈને આવીએ છીએ. હે કન્યા ન્યા બેઠી. યા તમે બહાર જાવ છો? યા એ ભાઈ બહાર જાય છે કન્યા ન્યા બેઠી. ઘરે કોઈ નથી. હા હાલ તારે આવું હોય તો નકર એમ જ જાય. હાલો વગાડો. ચાલ
કહું હા 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 રામ બોલો બોલો ભાઈ ભાઈ રામ રામ. રામ બોલો ભાઈ રામ આટલી મારી સમસાને આટલા આવ્યા કે લગ્ન કરવા આવ્યા ભૂલાઈ ગયું કાલ કાલ હું જોતો ને સમસાની યાત્રા ભૂલાઈ ગયું ઉભરે ઉભરે હું કહું એ જલ્દી પખો રે એ લાલ બાબા ને જલ્દી પખો રે એ તો માંડવે થઈને ગાવાનું હોય તો બીજું ગીત ગા એ બીજું મને નથી આવડતું બીજું નથી આવડતું નહીં હા તો હું ગાઉં તું સાંભળ હે ભાવનગરના છેઠિયા આવ્યા સવીરે ભાવનગરના છેઠિયા આવ્યા સવીરે એ ભલે આવ્યા રે આ શેદારો છોકરો લઈને ભલે આવ્યા રે એ 80 વર્ષની ડોશી હાટું લાવ્યા સવીરે આ છેડાળો બાપો તારે ડોશી હાટું લાવ્યા સવીરે એ આવું ગીત હોય આવું ગીત એ ભૂલાઈ ગીત ભૂલાઈ ગયા હાલો આગળ હાલો, વધો. હાલો, આગળ, હા. ભાઈ એ તો છે જેવા છીએ. હવે તું ભાઈ હાલમાં મને કાંઈ ખબર પડતી નથી. ભાઈ આવો લાલુ દાદા લાલુભાઈ લાલુ કુમાર ભાઈ આવો હા બેસી જાવ અહીંયા હા. મારી જો કાકા છે એસા ચિંતા હાર ધરાઈ દો એ ગોકુળિયા તારે હાથ નો પહેરાવવાનો હોય તો આ લાલુ કુમાર ને પહેરાવવાનો હોય હાથ આ તો લેટ પાછો કાઢ લો તો. એ મસ્કા ધ્યાન રાખજે ઈ નહીં લાંડા રેકો છે હા ભાઈ જ્યાં હોય ને હું સંભળાવ્યા કરો તો આટલા બેહો એમ કે હા હા ઉપર બેઠો હે ગોકુળિયા ઓ કેવા સંસ્કાર છે હા સંસ્કાર સારા છે હો. હાલ્યો ગુલાબ રાખો હાથમાં એ સમજો ગોકુળિયા મારું કામ પતાવી લો હા ભાઈ પતાવી લો પેલા મુકેશભાઈ કઈ આપ્યું આ લાવો તો પૈસા લાવો હા દલાલી મળતી લાગે ગગા શેઠ ને તો રેડી 10,000 રેડી હો હા હાલો ગોકુળિયા તો ગોર બાપાય નથી એના કુટુંબ ના કોઈ નથી તું ગોકુળિયા વિધિ કરાય નહીં હા 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 કરી નાખ આઈ બેસી જાઓ તમે હા હાલ્યો ડોશી મને હાર પહેરાવી દો લાવો તલવાર ઘડીક હું થોભે રાખું ને એમાં હું થઈ ગયું મસ્કા ફૂલડા લઈ લે ફૂલડા ફૂલા નાખી આહા તાળીઓ વાળા હવે બેસી ગોકુળિયા જાઓ. ઓલા માથા ફટકારવાની વિધિ લઈ છે એ હા ભાઈ હાલ્યો તલવાર તમારી હાલો હવે છે ને બેયનું માથું ફટકારવાનું છે એટલે ઘરઘણું થઈ જાય તાણી ફટકાર જો તાણી હા. તેમાં હે ગોકુળિયા ખોપરી તૂટી ગઈ લાગે લાલુ દાદાની ગો એ પેલા. તો દવાખાને લઈ જઈ હાલો જલ્દી હાલો ના 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 ના, એટલું બધું નહીં ભાઈ ધીમે ધીમે ભટકાડ ને હા ભાઈ હશે ભાઈ ડોશીનું માથું છે કે પાણકો છે કઈ ખબર ન પડે ચડીને દે નવા દેવો હા એ ગોકુળિયા હાલો ગોકુળિયા જે હાથમાં આવ્યો જલ્દી ઘરે વહી જઈ હે કાકા છે બે હાથમે ને પછી જ ગામમાં ગડવાનું હોય ઘરઘણું કરે કે ને એમ હોય હા એ વાત સાચું હા તો હવે છે ને ગોકુળિયા, આપણે મારા ઘરે રાખશું હા હા આ તલવાર હાથમાં રાખો હાલો હાથ પકડી લ્યો બે કાકા છે હસ્ત મેળાપ કરાવી નાખું ને બરાબર તાળી એ મચકા હવે છે ને આપણે લાલુ દાદાને ઘરે ચા પાણી પીવાનું થઈ ગયું હા બરાબર હાલો હાલો ઘર ભાગી ભાગી હા, હાલો, હાલો. ઘરે ભાગી, હાલો 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 હાથ પકડી નાલા બે બસ જિંદગી ભર નો છોડતા હો હા હાલો હાલો ઓ જોરદાર ગરગનું થઈ ગયું જલ્દી હા હા કેમ મસ્કા ગોઠવી પતી નાખ્યો ગયું ને? કાકા તમે તો આમ છે તારે મસ્કા લ્યો વાવ બ્યુટીફુલ હા આપણું જ ઘર છે આ એમ નહીં ડોશી તો જો ઇંગ્લિશ બોલે ઈ કે વાવ બ્યુટીફુલ તો એટલે હું મસ્કા અરે તમારું ઘર બહુ સુંદર છે એમ હારું છે હારું 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 છે હારું છે હારું. ઠેક ઠેક આ ભાઈ ઈ ઘર તો છે ને કે નહીં ગગા શેઠ ને એનું છે હા એ તો મને ખબર છે ને ગગા શેઠ નું ઘર છે એમ તો તો એટલે મારું ઘર હારું છે એમ કીધું હા 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 ચાલ હાલો દાદા હવે છે ને હરોળું સટકો બીજું હું હા ક્યાં ક્યાં હું તમારા ઘરે એ આપણું ઘર નથી હા આપણું જ ઘર છે આ તમે ચા બનાવો જાઓ ચા બનાવો ક્યાં તમારું ઘર છે એ ગગા છે હા બેસી રેવા જો ને કાઈ બેટી લેવા કરો તમે બેટી કાઈ ના લેવા દેવાના એ લ્યો ગગા શેઠ
આ તો ઘર ઘણું કરી દીધું કે આ તો ઘર ઉપર કબજો કરવાની શરૂઆત કરી લાલુ દાદાએ. તો ખાલી 2 દી રહેવા દે ને પછી હું પ્લોટ વાળીને ઝૂંપડી બનાવી લઈશ. ના ના તો તો હજી પલોટ વાવવાનું કરે બોલે એક લ્યો. દી ને. ઘરના ઠેકાણા નથી અને લગન કરવા છે મારે તો અહીંયા રહેવું જ નથી. હું તો જો આ હાલ્યો. હવે તું તારો ધંધો સંભાળને દુકાન ઘરનું ચાલે. હોય ને તો લગન જ ન કરાય તમારે. જા, મૂળ ભાંગી નાખ્યું. ગોદ દાદા હોય ને ફેરા ફેરવી દે ઘર નો કરે એ કાકા સાહેબ માની જાવ ને હવે મારું. એક દી લઈ નીકળો હાલો તમે નીકળો ના ના કાકા સાહેબ એ કાકા સાહેબ કાકા સાહેબ ના લાલુ દાદા તમે નીકળો હાલો એ ગગા શેઠ બે દી રહેવા દે ને બિચારાને. તો તું બાજ નીકળ ના ના નીકળો બહાર. એ ગોકુળિયા 2 દી રહેવા દે ને ખાલી 2 દી. હવે તમે પગ્યા પડો ને તોય નહીં હા એ ડોસી કાકા સાહેબ કાકા સાહેબ એ કાકા સાહેબ એ લાલુ દાદા ના લે આ તમને હાચું કહી દઉં હે ગોકુળિયા હવે મારે 10,000 મળી ગયા હાલે. હવે હું વાલું આ લાલુ દાદા છે ને આવ રખડું દાદા છે અને એને છે ને ઘર જ નથી કાંઈ હા હા મારે રહેવું જ નથી. હું ભાગી જાઉં પાછી. જા એ ડોસી બોલો જી એકદમ બોલો કાકા સાહેબ મારું ઘર ઘણું તોડાઈ નાખ્યું. એ કાકા સાહેબ એ લાલુ હું દેખાડા કરે છો હું છું એ કાઈ નહીં નીવડે દાદા એ હારું રાખો શેરવાણી તલવાર ગાસેટ ઢોકળીઓ હે ઘરઘણું થઈ ગયું તું ને આ બધા ક્યાં ગયા જોયું ને ભાઈ કેવું મારું ઘરઘણું થઈ ગયું તું પછી ખબર પડી કે આ તો બધું સપનું હતું